ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો મેં જે પ્રમાણે તમને કીધું એ પ્રમાણે કે once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. શું બને છે? Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. બન્યું એવું કે after viewing a new cartoon with evident displeasure, એક નવું કાર્ટૂન સિરીઝ વોલ્ટ રિવ્યુ કરી રહ્યા હતા અને એ કાર્ટૂનને લઈને સ્પષ્ટ નારાજગી એમના ચહેરા પર દેખાતી હતી. એ સમય દરમિયાન એમણે કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે એના જે સાથી કલાકારો હતા એમના પાસેથી એમણે એમના મંતવ્યો માંગ્યા કે આ બાબતે તમારી કોઈ કમેન્ટ હોય તો તમે આપો. One after another they spoke up, all echoing Walt's criticism. જેવું કમેન્ટ માટે ઇન્વાઇટ કર્યું વોલ્ટ ડિઝનીએ એટલે બાકીના જે મોટા ભાગના આસિસ્ટન્ટ આર્ટિસ્ટ જે હતા એ વોલ્ટ ડિઝનીની ખામીઓ શોધવા લાગ્યા, એની ટીકા ટિપ્પણીઓ કરવા લાગ્યા. બરાબર? કારણ કે તમે સૌ જાણો છો કે આપણે બધા જે છે જે ખરેખર સારું છે, સુંદર અથવા શ્રેષ્ઠ છે અને જેને કહીને કે ખરેખર જે ગુણથી સભર છે, બરાબર, એને એપ્રિશિએટ પછી કરીએ છીએ. પહેલા આપણે કોઈ પણ બાબતની ખામી જોવાનું મનોબળ, મેન્ટાલિટી આપણી થઈ ગઈ છે, એટીટ્યુડ આપણું થઈ ગયું છે. બરાબર? ઇન્સ્ટેડ ખરેખર એવું ન હોવું જોઈએ. ઇન્સ્ટેડ ઓફ બીંગ સિનિક we must be motivated and we must appreciate whatever is we can say the truth, the reality and the wonderful. તો ત્યાર પછી જેવું વોલ્ટ સાંભળે છે કે આ બધા હવે ખામીઓ શોધવામાં પડી ગયા છે અથવા મારી ખામીઓ જે ખરેખર નથી એવી ખામીઓ, બરાબર, ઉપજાવી કાઢેલી ખામીઓ જેને કહેવાય, બરાબર, ઇન્વેન્ટેડ જેને કહીએ ને કે પિટફોલ્સ, ઉપજાવી કાઢેલી ખામીઓ વર્ણવી રહ્યા છે. I can get rubber stamps that say yes Walt, he snapped. એવામાં વોલ્ટ ડિઝની બોલ્યા કે તમે કહેતા હો તો હું રબર સ્ટેમ્પ લાવી અને રબર સ્ટેમ્પ મારી અને હું કહી શકું છું કે આપણે જે કંઈ પણ સર્જન કર્યું છે એ એપ્રોપ્રિએટ છે, ક્વાઇટ રિલેવન્ટ છે અને જસ્ટિફાઈડ છે. એમાં કોઈ ભૂલ યા ખામી, બરાબર, કશું કોઈ અધુરાશને કોઈ અવકાશ નથી. બરાબર? કોઈ પણ પ્રકારની કોઈ ખામી, કોઈ ત્રુટિ કે કોઈ અધુરાશને કોઈ અવકાશ નથી. Then he wheeled and asked the projectionist what he thought. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. હવે એવામાં બન્યું એવું કે વોલ્ટ ડિઝની જે ચેર ઉપર બેઠા હોય છે એ ચેરને ફેરવે છે અને જે પ્રોજેક્ટર ચલાવી રહ્યો હોય છે એને કહે છે કે તે શું વિચારી રહ્યો છે, એટલે કે પેલો પ્રોજેક્ટર જે પ્રોજેક્શન કરી રહ્યો છે, બરાબર, કાર્ટૂન સિરીઝને પડદા પર, બરાબર, અથવા આપણે એમ કહીએ કે જે પ્રોજેક્ટ હોય છે, બરાબર, જે એક પ્રકારનો જે પડદો હોય છે, બરાબર, જે સ્લાઇડ હોય છે એના પર જે પ્રોજેક્શન કરે છે એને પ્રોજેક્શનિસ્ટ કહેવામાં આવે છે.
એને વોલ્ટ ડિઝની પૂછે છે કે તે શું માને છે, તે શું વિચારે છે. તો ઓલો પ્રોજેક્ટર જે હતો એ સમજી ગયો કે વોલ્ટ નો અત્યારે જે મતભેદ છે અથવા વોલ્ટ જે સજેસ્ટ કરવા માંગે છે, જે સૂચન કરવા માંગે છે એ વ્યાજબી છે અને તદ્દન યોગ્ય છે. એટલે એ જ બીજા બધા જે આસિસ્ટન્ટ આર્ટિસ્ટ જે હોય છે એમને કહે છે કે મને એમ લાગે છે કે તમારું બધાનું ક્રિટિસિઝમ ગેરવ્યાજબી છે, અયોગ્ય છે, ખોટું છે. એવામાં વોલ્ટ સહેજ હસે છે અને તુરંત પેલા પ્રોજેક્ટરને પણ વોલ્ટ કહી દે છે કે તારું કામ કરવાનું, એટલે કે તારું કામ છે પ્રોજેક્શનનું, તું એનું ધ્યાન રાખ, બરાબર? વધુ દોડડા પણ તું પણ કરતો નહીં. ટૂંકમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટ ડિઝની બહુ સ્પષ્ટ હતા, બરાબર? અને સાચો કલાકાર હંમેશા સરળ હોય છે, હંમેશા સ્પષ્ટ હોય છે, હંમેશા નિખાલસ હોય છે, બરાબર? એને કોઈ શરમ, સંકોચ કે ક્ષોભ નથી હોતો, બરાબર? જે ફેક્ટ હોય છે, જે કઈ રિયાલિટી હોય છે, બરાબર, જે એ પોતે જેવું ફીલ કરતા હોય છે, બરાબર, એવું એ તુરંત નિખાલસપણે બહુ જ સરળતાથી સ્પષ્ટપણે એ કહી દેતા હોય છે. અહીંયા આપણે ગ્લોસરીમાં જોઈએ તો ગ્લુમિલી કરીને વર્ડ આવે છે, બરાબર? પહેલા એટલે કે પેજ નંબર 12 પર જે રાઈટ સાઈડમાં થર્ડ પેરેગ્રાફ છે એમાં ગ્લુમિલી એટલે કે ઉદાસીનતા સાથે, ઉદાસીપૂર્વક, ઉદાસી સાથે, ઉદાસીનતા સાથે યા ઉદાસીપૂર્વક, ઉદાસીની સાથે. ત્યાર પછી છે કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, એકાગ્રચિત્ત થવું. ત્યાર પછી છે એવિડન્ટ ડિસ્પ્લેઝર, સ્પષ્ટ, જેને કહીએ ને કે ના ખુશી, સ્પષ્ટ નારાજગી, સ્પષ્ટ એક પ્રકારનો આપણે એમ કહીએ ને કે અણગમો, ડિસલાઇકિંગ, ક્રિટિસિઝમ, ટીકા ટિપ્પણ, બરાબર? ડિસેન્ટ એટલે કે મતભેદ. અને છેલ્લે છે ગ્રીન એટલે કે હળવું, મંદ સ્મિત કરવું, બરાબર? મૂછમાં હસવું આપણે જેને કહીએ છીએ, બરાબર? ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો થોડી પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ કરી લઈએ કે માની લો જે પેરેગ્રાફ ઉપરનું આપણે એટલે કે જે બીજું પેરેગ્રાફ આપણે જે સોલ્વ કર્યું, બરાબર, એનામાંથી માની લો તમને આવો પ્રશ્ન પૂછાય છે
Mickey was only the first successful product. How can you say that Mickey Mouse was the first successful product? मान लो आप प्रश्न पूछा विद्यार्थी मित्रों, how can you say that Mickey was the first successful product of Walt Disney? तो आपने जवाबમાં એમ લખી શકીએ કે Mickey was the first successful product of Walt Disney because it was the proof of matchless imagination and his ability to make his dreams become reality. બરાબર, એ તમારો જવાબ થશે. આ પ્રશ્ન છે જે મેં લખ્યું છે તમારી સામે કે તમે કઈ રીતે કહી શકો કે મિકી માઉસ સિરિયલ જે છે, કાર્ટૂન સિરીઝ, એ વોલ્ટ ડિઝનીનું સક્સેસફુલ અત્યંત સફળ નિર્માણ કહી શકાય. તો એટલા માટે બીકોઝ તમારે આવી રીતે લખવાનું છે જવાબ. we can say that Mickey was the first successful product of Walt Disney. Yeah, Mickey was the first successful product of Walt Disney because it was the proof of and evidence of, બરાબર, એક પ્રમાણ છે. બરાબર, એટલે આપણે એવી રીતે જવાબ લખવાનો છે. it was the proof of and evidence of an apparent evidence of Walt's matchless imagination and his ability to make his dreams become reality. બરાબર, ચલો ત્યાર પછી બીજો પ્રશ્ન આવી રીતે તમને પૂછી શકે કે કે give synonym for displeasure. Displeasure જે છે તો easy છે. Displeasure means disappointment, disliking. બરાબર,
અને સી. Smile softly. બરાબર? માની લો તમને આ પ્રકારે પ્રશ્ન આપવામાં આવ્યો કે give synonym for green. green નું synonym સમાનાર્થી શબ્દ આપો અને તમને ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે. argue, annoyed, smile softly. તો સ્માઇલ સોફ્ટલી જે છે એ એનો રાઈટ આન્સર થશે. બરાબર? ગ્રીન નો અર્થ થાય હળવું સ્મિત આપવું, મંદ મંદ હસવું. બરાબર? હળવાશથી હસવું. અને બાકીના જે બે વર્ડ છે એ ઇરરિલેવન્ટ છે. આર્ગ્યુડ એટલે દલીલો કરવી, દલીલ કરી અને યા દલીલમાં ઉતર્યો, અને એનોયડ ગુસ્સે થયો. બરાબર? એટલે બાકીના બંને શબ્દો રોંગ છે. તો આ રીતે સાથે સાથે આપણે પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ પણ એટલા માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમને કુલ 10 ગુણમાં આ પ્રકારના કોમ્પ્રિહેન્શન ટાઈપના એક્સટ્રેક્ટ્સ આપશે. મેં અગાઉ વાત કરી જ છે. બરાબર? કે જે તે તમારા પ્રોઝ માંથી તમને પેરેગ્રાફ આપવામાં આવશે અને એની નીચે બે પ્રશ્ન હશે. એ બંને પ્રશ્નના જવાબ આપણે પેરેગ્રાફમાંથી શોધીને જ લખવાના રહેશે. But as I told you, if you will learn each and every aspect of the prose, yes, each and every aspect of the of each and every aspect of the prose very sincerely, એટલે કે જે પ્રોઝ જે છે એના દરેકે દરેક એના પેરેગ્રાફને એની જે કથા વસ્તુ જે છે એ બરાબર એને જો તમે સિન્સિયરલી પ્રોપરલી સમજ્યા હશો તો અને તો જ then only you will be able to attend your answer properly. બરાબર? અને તો જ તમે સારા માર્ક્સ મેળવી શકશો. તો જ્યાં જ્યાં તમને જરૂરી લાગે you are requested to note it down very fastly so that we can proceed ahead. Please note down.